નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. છેલ્લે આપણે ભાગ 4ની અંદર થોડા સવાલ જવાબ પાઠ્યપુસ્તકની અંદર જે આપેલા છે તેમની રાસાયણિક પ્રક્રિયાઓ લખી, સમીકરણો લખી, સમતોલિત સમીકરણો લખ્યા, ત્યારબાદ તેમની અવસ્થાઓ દર્શાવી અને પછી તેના સમતોલિત સમીકરણો લખ્યા, એની સમજૂતી મેળવી. આજે હવે આ ભાગ 5ની અંદર સંયોગીકરણની પ્રક્રિયા જે મોસ્ટ આઈએમપી છે તેના વિશે આપણે શીખવાનું છે. તો સૌપ્રથમ બાળકો, સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? તો કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે કે ભેગું થવું. બે અથવા તો બે કરતાં વધારે પ્રક્રિયકો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ અને જો એક જ નિપજ બનાવે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા આપણે કહીએ છીએ. તો અહીં આપણને સૌપ્રથમ આ સંયોગીકરણની પ્રક્રિયા છે તેને સમજાવવા માટે એક પ્રવૃત્તિ 1.4 આપવામાં આવી છે કે જેમાં સૌપ્રથમ એક બીકર લેવામાં આવે છે અને ત્યારબાદ તેમાં થોડું પાણી ભરવામાં આવે છે અને ધીમે ધીમે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી સૂનો તેમાં ઉમેરવામાં આવે છે. હવે પાણીની અંદર કળી સૂનો જો ઉમેરવામાં આવશે એટલે એમાં રાસાયણિક પ્રક્રિયા થશે અને ધીમે ધીમે રાસાયણિક પ્રક્રિયા થઈ અને કળી સૂનામાંથી ફોડેલો સૂનો બને છે. અને જો આ બીકરને આપણે અડીએ તો ઉષ્મા ઉત્પન્ન થતી હોય એવું લાગે છે, એટલે કે બીકર સહેજ ગરમ લાગે છે. એટલે કે કળી સૂનો CaO, આનું નામ કેલ્શિયમ ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે. કેલ્શિયમ ઓક્સાઇડ. H2O એટલે કે પાણી. ફોડેલો સૂનો જેને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહેવામાં આવે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અહીં બાળકો ખાસ યાદ રાખજો, કેમ કે વિભાગ એ ની અંદર કે MCQમાં કળી સૂનાનું અણુસૂત્ર અને ફોડેલા સૂનાનું અણુસૂત્ર એ આપણને મિસ્ટેક થઈ શકે. તો કળી સૂનાનું અણુસૂત્ર CaO છે અને ફોડેલા સૂનાનું અણુસૂત્ર CaOH ટ્વાઇસ છે. તો આ ખાસ નામ આપણે યાદ રાખવાના છે. અને કળી સૂનાને કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય અને ફોડેલા સૂનાને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય, તે પણ આપણે યાદ રાખવાના છે. જો આ પ્રક્રિયાનું આપણે વર્ણન લખવું હોય તો આપણે લખી શકીએ કે કેલ્શિયમ ઓક્સાઇડની અથવા તો કળી સૂનાની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ તરીકે ફોડેલો સૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ઉષ્મા મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બે પ્રક્રિયકો ભેગા મળી અને એક જ નિપજનું નિર્માણ કરે છે. એટલે કે બે ભેગા મળી એક જ નિપજ બનાવે છે. આથી તેને સંયોગીકરણની પ્રક્રિયાનું ઉદાહરણ આપણે સમજી શકીએ છીએ. ત્યારબાદ છે કોલસાનું સળગવું. તો કાર્બનની ઓક્સિજનની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. કાર્બન જે છે તે ઘન અવસ્થામાં છે. O2 એટલે કે ઓક્સિજન અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. તો આ પ્રક્રિયાનું વર્ણન જો આપણે લખી શકીએ, કાર્બન અને ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ મળે છે. કાર્બન અને ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બે પ્રક્રિયકો ભેગા મળી અને એક જ નિપજ બનાવે છે. આથી આ પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ છે H2 અને O2 માંથી પાણીનું નિર્માણ. અહીં હાઇડ્રોજનના 4 મોલ લેવામાં આવે છે, ઓક્સિજનના 2 મોલ લેવામાં આવે છે અને આ બંને ભેગા મળી અને H2O એટલે કે પાણી મળે છે. તો આ પ્રક્રિયાનું વર્ણન આપણે આમ લખી શકીએ કે હાઇડ્રોજન 2H2 અને આપણે હાઇડ્રોજન કહીએ.
આને આપણે ઓક્સિજન કહીએ અને આ મળે છે આપણને પાણી. એટલે આ પ્રક્રિયાનું વર્ણન લખી શકીએ કે હાઇડ્રોજન અને ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ તરીકે પાણી મળે છે, આવું આપણે કહી શકીએ છીએ. તો હવે અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે બે પ્રક્રિયકો ભેગા મળી એક જ નિપજ બને છે. આથી આ પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા આપણે કહીએ છીએ. હવે આ સંયોગીકરણની પ્રક્રિયા છે, છેલ્લે તેની વ્યાખ્યા લખી દઈએ. બે કે બેથી વધારે પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજનું નિર્માણ કરે છે તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આ સંયોગીકરણની પ્રક્રિયાની અંદર પહેલાં આકૃતિ દોરી દેવાની, પછી 3 પ્રક્રિયાઓ લખી તે પ્રક્રિયાનું વર્ણન કરી દેવાનું અને છેલ્લે તેની વ્યાખ્યા લખી દેશો. એટલે આ સંયોગીકરણની પ્રક્રિયાને આપણને 100% માર્ક્સ મળવાની શક્યતા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ સંયોગીકરણની પ્રક્રિયા છે તે આ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. ત્યારબાદ સંયોગીકરણની પ્રક્રિયા પૂરી થાય પછી એક છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તેનો અભ્યાસ આપણે ભાગ 6 ની અંદર કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ સંયોગીકરણની પ્રક્રિયાનો સ્ક્રીનશોટ ફટાફટ લઈ લો.